એક દિવસ ગામમાં આવેલા એક વૃદ્ધ સાધુએ તેને કહ્યું, બાળક, તારી તલાશનો જવાબ રાજસ્થાનના ખાટુ ગામમાં છે. ત્યાં બાબા ખાટુ શ્યામ વસે છે, જેમનું નામ સાંભળતા જ અશુભ દૂર થાય છે. તેઓ કળિયુગના કૃષ્ણ છે, જેમના ચરણોમાં તારી સમસ્યાઓનું નિરાકરણ છે. રામદાસના કાનમાં આ કથા જેવી લાગી. તેને યાદ આવ્યું કે તેના દાદા દાદીએ કહ્યું હતું, બાબા ખાટુ શ્યામ કોણ છે? તેઓ મહાભારતના યુદ્ધમાં ભીમના પૌત્ર બર્બરીક હતા. એક એવા યોદ્ધા જેના 3 બાણોથી સમગ્ર કુરુક્ષેત્રને ઢાંકી નાખવાની શક્તિ હતી. પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેવા માટે પાંડવો કે કૌરવોમાંથી એક પક્ષ પસંદ કરવાની શરત મૂકવામાં આવી. બર્બરીકે કહ્યું, હું તે પક્ષનો ઉપયોગ કરીશ જે હારી જઈ રહ્યો હોય, કારણ કે ધર્મનું રક્ષણ કરવું મારો ધર્મ છે. આ કથા સાંભળીને ભગવાન કૃષ્ણ પોતાના વેશમાં આવ્યા, એક બ્રાહ્મણ તરીકે. તેમણે બર્બરીકને કહ્યું, યુવાન, તારી શક્તિ અદ્ભુત છે, પણ યુદ્ધનું રહસ્ય જાણ. પાંડવો જીતશે, પણ તારા બાણો વિના. બર્બરીકને શંકા થઈ. કૃષ્ણે તેને બતાવ્યું, તારા બાણો વિના પણ પાંડવોની જીત નિશ્ચિત છે. પણ બર્બરીકની શક્તિને કારણે કૌરવો પણ નિપટી શકે. આ સાંભળીને બર્બરીકનું હૃદય પગલું ભર્યું. તેણે પોતાના માથાનું દાન કરીને કૃષ્ણને આપ્યું, કારણ કે તેમને વિશ્વાસ હતો કે કૃષ્ણ વિના જીત અધૂરી છે. કૃષ્ણ આ ત્યાગથી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું, કળિયુગમાં તું બાબા ખાટુ શ્યામ તરીકે પૂજાશ. તારા શીશને ખાટુમાં સ્થાપિત કરવામાં આવશે અને તારા ભક્તોના દુઃખો તું દૂર કરશ. આ કથા રામદાસને યાદ આવતા તેનું હૃદય ધડકવા લાગ્યું. તે બધું છોડીને ખાટુ તરફ રવાના થયો. રસ્તો લાંબો હતો, રણની વેપળ, વરસાદની ધારા અને રાતના અજાણ્યા ભય. રસ્તામાં તેને એક વૃદ્ધ મહિલા મળી, જે કઠિન પગપાળા ચાલીને મંદિર તરફ જઈ રહી હતી. બાળક, તું પણ બાબાના દર્શન માટે જઈ રહ્યો છે? તેણે પૂછ્યું. રામદાસે આંખોમાં આંસુ ભરીને કહ્યું, હા માતા, મારું જીવન અંધકારમય છે. બાબા મારી પ્રગતિ આપશે. મહિલાએ હાસ્યા અને કહ્યું, બાબા શ્યામ તો ત્યાગના પુરુષ છે. તારે પણ ત્યાગ કરવાનો હશે. ખાટુ પહોંચીને શ્યામ કુંડમાં સ્નાન કરજે, જ્યાં બાબાનો શીશ પ્રગટ કર્યો હતો. ત્યાંનું પાણી ક્યારેય સુકાતું નથી.